હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું જીપીએસસીની 34 ભરતીની પરીક્ષા હવે 1 ઓગસ્ટે લેવાશે. રાજ્યમાં ભારે વરસાદ અને ઉમેદવારની વ્યાપક રજૂઆતોને ધ્યાને રાખીને ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જીપીએસસી દ્વારા 26 જુલાઈએ લેવાનારી 34 જેટલી અલગ અલગ સંવર્ગની જાહેરાતની પ્રાથમિક કસોટી સામાન્ય અભ્યાસ હાલ પૂરથી મોકૂફ રાખવામાં આવી છે. આયોગ દ્વારા સૌપ્રથમ 2 ઓગસ્ટે આ પરીક્ષા યોજવા વિચારણા કરાઈ હતી, પરંતુ તે જ દિવસે યુપીએસસીની કમ્બાઇન્ડ મેડિકલ સર્વિસીસની પરીક્ષા હોવાથી અને પરીક્ષા કેન્દ્રે કોમન હોવાના કારણે તારીખમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. હવે જીપીએસસી દ્વારા 1 ઓગસ્ટ 2026 શનિવારના રોજ બપોરે 3 થી 4 કલાક દરમિયાન પરીક્ષા લેવા માટે વિચારણા હાથ ધરાઈ છે. આ માટે યુપીએસસી પાસે સાંજે 4 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રનો ઉપયોગ કરવા સંમતિ માંગાઈ છે, જેના પર યુપીએસસી તરફથી હકાર પ્રતિસાદ મળ્યો છે. સંમતિ બાદ આયોગની વેબસાઇટ પર તારીખ જાહેર કરાશે. એટલે કે મિત્રો, ભારે વરસાદના કારણે 34 સંવર્ગની જે 26 જુલાઈના રોજ લેવાનારી જીપીએસસીની પરીક્ષા હવે પછી 1 ઓગસ્ટના રોજ શનિવારે બપોરે 3 થી 4 દરમિયાન યોજાવાની છે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.